મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢના મેળા મુદ્દે મળશે મહત્વની બેઠક। ભવનાથના મેળાના આયોજન મુદ્દે યોજાશે મહત્વની બેઠક। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાશે મહત્વની બેઠક। જૂનાગઢના આગેવાનો અને સંતો સાથે મહત્વની બેઠક। રાજ્ય સરકાર ભવ્ય ભવનાથનો મેળો યોજવાની કરી રહી છે તૈયાર। તો જૂનાગઢના આગેવાનો અને સંતો સાથે મહત્વની બેઠક યોજાવાની છે। રાજ્ય સરકાર ભવ્ય ભવનાથનો મેળો યોજવાની તૈયારી કરી રહી છે, એટલે કે આ વખતે ભવનાથનો મેળો ખૂબ ભવ્ય થવાનો છે। વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આ વખતે ભવનાથનો મેળો ભવ્ય રીતે થવાનો છે અને તેની તૈયારી સરકાર કરી રહી છે, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે મહાકુંભ જે રીતે યોજાય છે એ જ પ્રકારે ભવનાથનો પણ મેળો યોજાય અને એ જ પ્રકારની આખું વાતાવરણ ઊભું થાય એ દિશામાં સરકારે પગલાં ભરવાની એક્શન શરૂ કર્યા છે। એ અંતર્ગત નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજવામાં આવવાની છે। સ્વાભાવિક છે કે મેળામાં જે પ્રકારની વ્યવસ્થા સંતો સરકાર સાથે બેઠક યોજીને કેવી રીતે કરી શકાય, કોઈને મુશ્કેલી પણ ન પડે, સંતોનું પણ માન મર્યાદા જળવાઈ રહે, એ રીતે આખી કુંભ મેળો જે છે એ કુંભ મેળાના પેટર્ન પર જ યોજી શકાય એ પ્રકારની તૈયારીઓ અંતર્ગત આ બેઠક યોજવામાં આવશે। સ્વાભાવિક છે કે તેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વખતેનો જૂનાગઢનો અને ભવનાથનો જે મેળો છે એ ભવ્યથી ભવ્ય યોજાશે એ નિશ્ચિત માનવામાં આવે છે। જી 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 આભાર હિતલ, માહિતી આપવા બદલ।